તો હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આજે બ્લોગ ચાલુ કર્યો 12:30, કેમ કે આજ થોડુંક અમારે કામ વધારે હતું. આજે અમારે થોડુંક કામ વધારે હતું તો કામ કરતા હતા ઘરમાં. અને કાલે અમારે નાના બાબુડાના લાડવા લઈને આવવાના છે બધાય. આજે છે મકર સંક્રાંતિ, તો આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છા. અને આજે જુઓ અમારા બાળકો શું કરે છે. અમારા બાળકો જો અત્યારે અહીં જમવાની તૈયારીમાં છે. અને અમારા તન્વી બેન કંઈક બોલશે આજે, બોલો. અને અમારે ત્યાં રુદાભાઈને પતંગ ચગાવી તો ગમતી નથી. અને પતંગ ચગાવી ગમે તો હે, પણ આજ પવન હે નહીં અમારે અહીંયા આજુબાજુમાં. પવન જોકે છે માપે મેળે, પણ શું એ કાંઈ બધી આજુબાજુમાં ઝાડવાનું બધું ઓથ રહ્યો ને, ઓથ આવી જાય એટલે. અને અત્યારે આસમાન ખાલી ખાલી દેખાય છે. અને અહીંયા જુઓ આવી રીતે હોય ને, અહીંયા ચગાવી શકે માણસો પતંગ. અમારે તો શું અહીંયા આજુબાજુમાં ઝાડવા છે એટલે ક્યાંય ચગે એવું છે નહીં. તમને બતાવું જો આજુબાજુમાં કેવો નજારો છે. પતંગ જો કેવી ચગે છે અહીંયા. તમને કદાચ મોબાઈલમાં દેખાશે તો નહીં, બટ અહીં જુઓ બધા. કદાચ મોબાઈલમાં દેખાતું હોય ન દેખાતું હોય ખ્યાલ નથી, પણ અહીંયા જો માણસો બહુ જ પતંગ ચગાવે છે. આ બધું ખુલ્લું છે એટલે. અહીંયા પણ જુઓ તમે, અહીંયા પણ જુઓ તમે કેટલી પતંગો ચગે છે. કદાચ દેખાતી ન દેખાતી હોય કંઈ ખ્યાલ નથી મને. અને અત્યારે જો અહીં નીચે તાલપત્રી બાંધતા હતા બધા. અને અહીંયા જો અત્યારે પતંગો ચગે જ છે. અરે જો, અને દેકારો તમને સંભળાતો હશે કદાચ કે બધા માણસો દેકારો કરે છે મકર સંક્રાંતિનો. અને અમારે જો અહીંયા બધા જમવા બેસી ગયા છે. કેને બનાવ્યો? તને હું આવડે. અને હાલો આવું બધું ગાઈસ ખાવા. આ ખીરની બધી વસ્તુ છે, જોઈ લ્યો હે ને. બધું ખીરની આઈટમ હે, જેને ખાવી હોય પહોંચી જાઓ. અને અમારા તન્વી બેનને તો બસ આવું જ ખાવાનું હોય આજ. અને અમારા રુદ્રભાઈને આજ પતંગ ચકતી નથી એટલે નિરાશ થઈને બેઠા હે. હમણાં બપોરે જમીન જાય કે એવી પતંગો ચગે. આખું આકાશ ભર્યું છે પતંગોથી. મકર સંક્રાંતિની બધી પતંગો ભાઈ. અહીંયા બાળકો મોજ કરે છે, મોજ મસ્તી. અને અહીંયા છોકરાઓ પતંગ ચગાવી છે. જો દેખાય તો તમને કહું, જો રે પપ્પા પતંગ ચગાવી રહ્યા છે. આ રહ્યા. તો અત્યારે વાગી ગયા 4. અને આજ કંઈ કામ તો આપણે કર્યું નથી. નવરા બેઠા આટા મારી ઘરે આવે કંટાળો. પતંગ ચગાવી આપણને કંઈ ગમતી નથી. બધા ચગાવી જોવી. અને અહીંયા જો બસ વાતો જ કરશે, વાતોના ગપાટા મારે છે. અને અમારા મિસ્ત્રી બેનની પતંગ કપાઈ ગઈ એટલે એ રોવે છે. હા દેખાય જો જાજો.
ને જો આ મકર સંક્રાંતિમાં બધા પૂન કરે ને આવા પડીકા આપે બધા, એટલે જેને ખાવું હોય ખાઈ લેજો ભાઈ. કુરકુરિયા ખાય, કુરકુરિયા જોઈ લ્યો, નજર લાગી ગઈ કે નીચે પડી. બોલાવે તો અત્યારે વાગ્યા છે હાઈના 6 અને આજે તો ઉત્તરાયણનો તહેવાર છે, તમને ખબર જ છે. અને કાલે અમારા ઘરે છે પ્રસંગ, એટલે આજ નવરા તો હતા ને બ્લોગ બનાવવા જાજો કાંઈ શૂટ થયો નથી, પણ તમને કાલ પ્રસંગનો બ્લોગ બતાવી દઉં. આમાંમાં અમારા ઘરે અત્યારે શું માંડવા બાંડવા નાખવા આવ્યા હતા અને મહેમાને આવવાનું ચાલુ થઈ ગયું. અત્યારે આવી ગયા મારા ભાઈ નહીં, એટલે હમણાં તમને એની હેરી મેળવો. અને અહીંયા જો અત્યારે એના કામમાં પડી ગયા, એનું કામ એ ખાવાનું, ભૂખ લાગે એટલે ખાવાનું. જોઈ લો તમારે લઈ દેવું તો કોણ લઈ આવ્યું? તું લઈ આવી? હે સારું લ્યો. તો હાલો હમણાં મારા ભાઈ એટલે તમને મેળવી દઉં અને પછી બ્લોગ ધીરે ધીરે જેમ ટાઈમ મળતો રહેશે એમ ઉતારતા રહીશું, બનાવતા રહીશું, અને દેખાડ્યા કરશું. તો જેને સબસ્ક્રાઈબ ન કર્યું એ ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. આપણી હારા બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તમે બધા. અને અહીંયા અમારા મેડમ આવું બધું એનું કામ કરે છે. તો જો અત્યારે અમારા ઘરે આવી ગયા ભાઈને એ બધા પ્રસંગમાં, લાડવાના પ્રસંગમાં આવી ગયા છે. તો આ છે અમારા નાનકડા ભાઈ વિજુભાઈ, અને આ છે અમારા મોટા ભાઈ કંચનભાઈ, આ છે મારા મમ્મી, એને બધા ઓળખો જ છો. હવે આ બે ભાઈને ઓળખી લ્યો તમે બ્લોગમાં બધા. જો મારા પપ્પા, ફુવા અને હરજી બાપા ત્રણે બેઠા છે, વાતો કરે છે. તો અહીંયા જો આ બધા લસણ બસણ ફોલે છે, અને આ છોકરાઓ પતંગ ચગાવીને આવી ગયા ઘરે પાછા. અને આ હે અમારા ટીહુડિયા મહારાજ, ટીહુડિયો મહારાજ, ટીહુડિયો ટીહુ. કેટલી પતંગ ચગાવી? હા અમારા પતંગનો રસીઓ છે એમ. આ જો અમારે રવા માંડ્યો ટીહુડિયો. હા તનું એમ કરવાનું. આ તને મોબાઈલ જોવે છે નંબર સમાર તન્વી બેનને આવું જોઈએ રહી તો ચૂપ રહી જાય બાત નહીં. અને અમારા ટેહલા મહારાજ ભૂઈ ગયા છે. અને અહીંયા બધા જમવા બેઠા છે. મેં તો જમી લીધું, તમાર મોર. અમારે કાંઈ વાર ન લાગે તમારી જેટલી. તો જો મિત્રો અત્યારે લાઇટ વહી ગઈ છે અમારા ઘરે, અને આ છોકરાઓ અત્યારે પેડાના બોક્સ ભરવા લાગી ગયા છે. અને અહીંયા જો આ બોક્સ ભર નાખ્યા છે, અંધારામાં ભર્યા ભાઈ બધાય બોક્સ. અને આમાં ટીહુડિયા મહારાજે ઉઠી ગયા.